ફ્રેન્ડ્સ, હવે આપણે વોટ, વેર, વેન, વાય, હાઉ, whom, હાઉ ફાર અને હાઉ લોંગ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ વોઝ અથવા વેર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બ 3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. તમને અહીં ક્યારે બોલાવવામાં આવ્યા? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ક્યારે ક્વેશ્ચન વર્ડ છે, તમને ઓબ્જેક્ટ છે, બોલાવવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે ક્યારે. ક્યારેનું અંગ્રેજી વેન થાય છે. વોઝ અથવા વેર આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે તમને આપેલું છે અને તમનેનું અંગ્રેજી યુ થાય છે. આમ યુ સાથે વેર વપરાતું હોવાથી અહીં વેર યુ લખાય છે. વર્બ એટલે કે બોલવું. બોલવુંનું અંગ્રેજી કોલ થાય છે. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી કોલનું ભૂતકૃદન કોલ્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે અહીંનું અંગ્રેજી હિયર થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વેન વેર યુ કોલ્ડ હિયર એવું થાય છે. 2. તમને શું પૂછવામાં આવ્યું? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં શું ક્વેશ્ચન વર્ડ છે, તમને ઓબ્જેક્ટ છે, પૂછવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે શું. શુંનું અંગ્રેજી વોટ થાય છે. વોઝ અથવા વેર આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે તમને આપેલું છે અને તમનેનું અંગ્રેજી યુ થાય છે. આમ યુ સાથે વેર વપરાતું હોવાથી અહીં વેર યુ લખાય છે. વર્બ એટલે કે પૂછવું. પૂછવુંનું અંગ્રેજી આસ્ક થાય છે. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી આસ્કનું ભૂતકૃદન આસ્ક્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોટ વેર યુ આસ્ક્ડ એવું થાય છે. 3. મિલનની ધરપકડ કેમ કરી? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કેમ ક્વેશ્ચન વર્ડ છે, મિલન ઓબ્જેક્ટ છે, ધરપકડ કરવી વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કેમ. કેમનું અંગ્રેજી વાય થાય છે. વોઝ અથવા વેર આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે મિલન આપેલું છે. મિલનનું અંગ્રેજી મિલન થાય છે અને મિલન એકવચન નામ હોવાથી મિલન સાથે વોઝ આવે છે. વર્બ એટલે કે ધરપકડ કરવી. ધરપકડ કરવીનું અંગ્રેજી અરેસ્ટ થાય છે. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી અરેસ્ટનું ભૂતકૃદન અરેસ્ટેડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વાય વોઝ મિલન અરેસ્ટેડ એવું થાય છે.